हाय बच्चास, दिस इज़ विश्वाशा एंड वेलकम बैक टू कैरियर कैटालिस्ट। आज तो हूँ बहु खुश छूँ। पूछो केम? तमने खबर ज छे के 12th सायन्सનું रिजल्ट આવી ગયું છે અને મણિનગરમાં હાઈએસ્ટ આપણા માય ક્લાસના સ્ટુડન્ટના છે 97 ધ્વનિ અને ધ્રુવ, અને એ સિવાય 90+માં 93 વ્રજના, 91 દેવાંશુ અને 80+ ટોટલ 17 સ્ટુડન્ટ્સના છે। તો સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ મણિનગરમાં બાયોલોજીમાં આપણા માય ક્લાસનું છે। ઓકે, તો સૌથી પહેલાં 12થના સ્ટુડન્ટ્સ એમના હાર્ડવર્ક અને એમના રિઝલ્ટ માટે આપણે કોંગ્રેચ્યુલેશન્સ કહીએ અને ઓલ ધ બેસ્ટ ફોર ધેર નીટ એક્ઝામ। અને નીટમાં પણ એમના બહુ જ સરસ માર્ક્સ આવશે એવો તો મને તો કોન્ફિડન્સ છે જ, અને 100% આવશે જ। ઓકે, તો લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કણાપ સૂત્ર વિશે જોયું હતું। આ વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ રંજક કણ। ઓકે, રંજક કણ શેમાં જોવા મળે? તો રંજક કણ એ વનસ્પતિ અને પ્રજીવ જેવા કે યુગલીનામાં જોવા મળે, પ્રાણીમાં હોતા નથી। ઓકે, અને આ રંજક કણ મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય। મોટા છે જેને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય। ઓકે, આ યાદ રાખજો। બીજી વસ્તુ કે એની અંદર કયા પ્રકારના રંજક દ્રવ્ય છે એને આધારે એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે। તો રંજક કણના મુખ્યત્વે 3 પેટા પ્રકાર છે। એક છે હરિત કણ, બીજું છે રંગકણ અને ત્રીજું છે રંગહીન કણ। કયા? હરિત કણ, રંગકણ અને રંગહીન કણ। તો હવે આપણે જોઈએ હરિત કણ। હરિત કણ એ તમને ખબર છે કે હરિત દ્રવ્ય ધરાવે, વનસ્પતિમાં હાજર હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે। તો હરિત દ્રવ્ય જેને આપણે ક્લોરોફિલ પણ કહીએ છીએ, હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવે, અને કેટલાક રંજક દ્રવ્ય જેને કેરોટીનોઇડ્સ કહેવાય, કેરોટીનોઇડ્સ પણ હાજર। ઓકે, જેના વિશે ડિટેલમાં આપણે હમણાં જોઈએ છીએ। બીજું છે રંગકણ, જેમાં ચરબી દ્રાવ્ય કેરોટીનોઇડ્સ જેવા કે ઝેન્થોફિલ, કેરોટીન વગેરે હાજર। કયા? ઝેન્થોફિલ, કેરોટીન વગેરે હાજર જોવા મળે। ઓકે, હવે આ રંગકણનું કાર્ય શું? તો વનસ્પતિમાં પુષ્પ, ફળ, બીજ વગેરેનો રંગ રંગકણને આભારી છે। આ રંગકણમાં રંજક દ્રવ્ય રહેલા છે જેને કારણે પુષ્પનો અલગ અલગ રંગ વગેરે જોવા મળે છે। ઓકે, તો આ રંગકણના પણ રંગકણને આપણે ઇંગ્લિશમાં કહીશું ક્રોમોપ્લાસ્ટ। શું કહીશું બેટા? ક્રોમોપ્લાસ્ટ। ઓકે, રંજક કણને ઇંગ્લિશમાં કહેવાય પ્લાસ્ટિડ। શું કહેવાય? પ્લાસ્ટિડ। ઓકે, હવે આ જે રંગકણ છે ક્રોમોપ્લાસ્ટ, એના કેટલાક પ્રકારો તમને કહી દઉં કે જેમ કે ફ્યુકોપ્લાસ્ટ, બદામી રંગનું હોય એટલે ફ્યુકોઝેન્થિન રંજક દ્રવ્ય। કયું રંજક દ્રવ્ય ધરાવે બચ્ચા? ફ્યુકોઝેન્થિન રંજક દ્રવ્ય ધરાવે, બદામી રંગનું। ઓકે, સેકન્ડ છે રોડોપ્લાસ્ટ। કયું છે બેટા? રોડોપ્લાસ્ટ, જેમાં ફાઇકોઇરિથ્રિન, શું જોવા મળે બેટા? ફાઇકોઇરિથ્રિન ધરાવે, લાલ રંગનું। ઓકે, ત્રીજું છે બ્લુ ગ્રીન ક્રોમોપ્લાસ્ટ, એટલે આપણે એને એવું કહી શકીએ કે વાદળી લીલું રંગકણ, જેમાં ફાઇકોસાઇનિન, ફાઇકોઇરિથ્રિન,
ક્લોરોફિલ જેને ગુજરાતીમાં કહેવાય હરિતદ્રવ્ય, ક્લોરોફિલ A, ક્લોરોફિલ B વગેરે રંજક દ્રવ્ય રહેલા છે. આ રંગકણ તમારી ટેક્સ્ટબુકમાં આ પ્રકાર નથી આપ્યા, આટલું તમારે નીટ માટે યાદ રાખવાનું છે કે કયા પ્રકારના રંગકણમાં કયા રંજક દ્રવ્ય રહેલા છે. ઓકે, અને એનું કાર્ય તો તમે સમજી જ ગયા છો કે પુષ્પને ફળને રંગ આપવા માટે. હવે આપણે જોઈએ રંગહીન કણ. એને કહેવામાં આવે લ્યુકોપ્લાસ્ટ. શું કહેવામાં આવે બેટા? લ્યુકોપ્લાસ્ટ. આ કેવી રચના છે? ખોરાક સંગ્રહી કણો. કેવા કણ છે બેટા? ખોરાક સંગ્રહી. એની અંદર કોઈ રંજક દ્રવ્ય જોવા મળતું નથી. કયા કયા? મંડકણ, અથવા એને કહેવાય બીજું નામ એનું એમાઇલોપ્લાસ્ટ, જે સ્ટાર્ચનો સંગ્રહ કરે. સ્ટાર્ચ એ શું છે બેટા? કાર્બોદિત, જે 9મા ચેપ્ટરમાં જોઈશું. કાર્બોદિતનો સંગ્રહ કરતા કણ. ઓકે, ચાલો ક્યાં જોવા મળે? બટાકામાં હાજર, સૌથી વધારે બટાકામાં હોય. પછી છે તૈલકણ, અથવા આને કહેવાય એલિયોપ્લાસ્ટ. ઓકે, જે તૈલી બિંદુનો સંગ્રહ કરે. ઓકે, અને લાસ્ટ છે આ પહેલું, ત્રીજું સમિતાયા કણ, એલ્યુરોપ્લાસ્ટ. શું કહેવાય બેટા એને? એલ્યુરોપ્લાસ્ટ. જે ઇંગ્લિશ નામ હું અહીંયા લખું એ તો તમારે યાદ રાખવાના જ, કમ્પલસરી. ઓકે, તો પ્રોટીનનો સંગ્રહ કરતા કણ. આ શું કરે બેટા? પ્રોટીનનો સંગ્રહ કરતા કણ. ઓકે, ક્લિયર? તો તમારે રંગહીન કણમાં મંડકણ, તૈલકણ અને પ્રોટીન કણ યાદ રાખવાના છે, એટલે કે સમિતાયા કણ. હવે આપણે જોઈએ હરિત કણ. હરિત કણને આપણે ઇંગ્લિશમાં કહીશું ક્લોરોપ્લાસ્ટ. શું કહીશું બેટા? ક્લોરોપ્લાસ્ટ. ઓકે, ચાલો જોઈએ આપણે. તો તમને ખબર જ છે કે પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવ પાસે આ જોવા મળે, જેમ કે વનસ્પતિ. ઓકે, તો વનસ્પતિના પર્ણમાં, એ પણ સ્પેસિફિકલી એક પેશી છે, મધ્યપર્ણ પેશીમાં હરિત કણ હાજર. ઓકે, જેનો આકાર અલગ અલગ હોય, અંડાકાર, ગોળાકાર, પટ્ટી આકાર, સંખ્યા અલગ અલગ હોય. આકાર અલગ અલગ, જેવી રીતે ગોળાકાર, અંડાકાર, પટ્ટીયાકાર વગેરે. ઓકે, યુલોથ્રિક્સ અને ક્લેમિડોમોના એક જ હરિતકણ જોવા મળે. યુલોથ્રિક્સ અને ક્લેમિડોમોનાસ એક હરિતકણ દર્શાવે. કેટલું હરિતકણ દર્શાવે બેટા? ખાલી એક હરિતકણ. અને વનસ્પતિના મધ્યપર્ણની પેશીમાં 20 થી 40 જેટલા હરિતકણ જોવા મળે. મધ્યપર્ણ પેશીમાં 20 થી 40 હરિતકણ. ઓકે, ચાલો હવે આપણે હરિતકણની રચના જોઈએ. આકૃતિમાં તો તમે જોઈ જ શકો છો એની રચના. તો હરિતકણ પણ કણાભસૂત્રની જેમ બેવડી પટલમય અંગિકા. હરિતકણ બેવડી પટલમય અંગિકા એટલે એની અંદર 2 પટલ છે. કયા કયા? એક છે બાહ્ય પટલ અને બીજું છે અંતઃપટલ. ઓકે, શું છે? બાહ્ય પટલ અને અંતઃપટલ. અંતઃપટલ એ ઓછું પ્રવેશીલ છે, એ બધા અણુઓને અંદર જવા દેતું નથી. અંતઃપટલ એ ઓછું પ્રવેશશીલ છે. અને હરિતકણના પટલ માટે એક ચોક્કસ શબ્દ વપરાય છે, જેને કહેવાય પેરિસ્ટોમિયમ. ઓકે, હરિતકણના પટલને પેરિસ્ટોમિયમ કહે છે. શું કહે છે બચ્ચા? પેરિસ્ટોમિયમ. રિમેમ્બર ધીસ ફોર નીટ. ઓકે, ચલો આગળ જોઈએ આપણે રચના.
જોઈએ આપણે બે પટલ છે એના. આ ધારો કે છે એનું બાહ્ય પટલ અને આ છે એનું અંતઃપટલ. ઓકે, હવે અંતઃપટલ ઓછું પ્રવેશશીલ છે, જેને આપણે આખાને બેવ પટલને પેરિસ્ટોમિયમ કહીએ છીએ. હવે આ અંદરનો ભાગ જેને કહેવાય આધારક. શું કહેવાય? આધારક. અને અહીંયા આગળ આપણે આધારકને કહીશું સ્ટ્રોમા. હરિતકણમાં આધારકને કહેવાય સ્ટ્રોમા અને કણાભસૂત્રમાં આધારકને કહેવાય મેટ્રિક્સ. ઓકે, સો અંતઃપટલની અંદરનો ભાગ આધારક કે સ્ટ્રોમા. ઓકે, અને તમે 10મામાં બી કદાચ ભણ્યા જ હશો આ રચના. હવે એની અંદર બીજી સિક્કાની થપ્પી જેવી રચના જોવા મળે. શું જોવા મળે? સિક્કાની થપ્પી જેવી રચના. તો આ એક સિક્કો છે એને કહેવાય થાઇલેકોઇડ. શું કહેવાય બેટા? થાઇલેકોઇડ. આ એક સિક્કાને. ઓકે, સ્ટ્રોમામાં સિક્કા જેવી રચના જેને આપણે કહીશું થાઇલેકોઇડ. શું કહીશું બેટા? થાઇલેકોઇડ. ઓકે, અને આ થાઇલેકોઇડનું પટલ જે સ્થાનને ઘેરે તેને કોટર કહે છે. જે સ્થાનને ઘેરે એને શું કહે છે? કોટર કહે છે. એટલે આ જે અંદરનો ભાગ છે બચ્ચા, થાઇલેકોઇડની અંદરનો આ ભાગ, એને કહેવામાં આવે કોટર. અને જે થાઇલેકોઇડના પટલ વડે આ આખાને કહેવાય થાઇલેકોઇડ. પટલ પ્લસ કોટર, અને જે પટલ જે ઘેરે છે એ ભાગને કહેવાય કોટર. ઓકે, બીજી વસ્તુ કે હવે થાઇલેકોઇડની થપ્પીને ગ્રેનમ કહે છે. શું કહે છે? ગ્રેનમ કહે છે. આને કહેવામાં આવે ગ્રેનમ. એક જ થપ્પી હોય તો કહેવાય ગ્રેનમ, અને હરિતકણમાં બધા જ ગ્રેનમને સંયુક્ત રીતે કહેવાય ગ્રેના. ઓકે, એક જ થપ્પી સિંગ્યુલર એક વચન માટે, અને હરિતકણના બધા જ ગ્રેનમને સંયુક્ત રીતે ગ્રેના કહે છે. બધા જ ગ્રેનમને બેટા શું કહે છે? સંયુક્ત રીતે ગ્રેના. હવે આ બે ગ્રેનમને સાંકળતી એક નલિકામય રચના, આવી રીતે બ્રિજ જેવું. તો ધારો કે અહીંયા બીજું ગ્રેનમ છે અને બધા જ ગ્રેનમને સાંકળતી એક આ નલિકામય રચના, એને કહેવામાં આવે આંતરગ્રેનમ પટલ. શું કહેવામાં આવે બચ્ચા? આંતરગ્રેનમ પટલ. બે ગ્રેનમને સાંકળતી નલિકામય રચના જેને આંતરગ્રેનમ પટલ કહે છે. જેને શું કહે છે બેટા? આંતરગ્રેનમ પટલ. ક્લિયર? બે પટલ, સ્ટ્રોમાની અંદર થાઇલેકોઇડ, થાઇલેકોઇડની થપ્પી ગ્રેનમ, બધા ગ્રેનમને સંયુક્ત રીતે ગ્રેના, અને બે ગ્રેનમને સાંકળતી નલિકામય રચના જેને કહેવાય આંતરગ્રેનમ પટલ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ કે આ આધારકની અંદર કઈ વસ્તુ આવેલી છે. તો આધારક એ વલયાકાર ડીએનએ કણાભસૂત્રની જેમ. ઓકે, કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચક, અને 70S રિબોઝોમ. જેવી રીતે કણાભસૂત્રમાં જોવા મળતું હતું એમ એના આધારકમાં પણ વલયાકાર ડીએનએ, કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચક અને 70S રિબોઝોમ ધરાવે. બીજી વસ્તુ કે હવે આની અંદર જે રંજક દ્રવ્ય છે, હરિતકણ કેમ કહીએ છીએ? કારણ કે એની પાસે હરિત દ્રવ્ય છે. તો આ હરિત દ્રવ્ય ક્યાં હાજર છે? હરિત દ્રવ્ય થાઇલેકોઇડમાં હાજર. ઓકે, અને હરિતકણ પણ
સ્વયં બેવડાતી અંગિકા એટલે કે દ્વિભાજન પામી શકે. સેમ કણાભ સૂત્રની જેમ આ પણ એન્ડોસિમ્બાયોટિક થિયરી દર્શાવે. જે મેં તમને ગયા વખતે વાર્તા કીધી હતી કે કોઈ સુકોષ કેન્દ્રી કોષે આદિકોષ કેન્દ્રી કોષનું ભક્ષણ કર્યું હશે. આમાં પણ જુઓ, બે પટલ છે, પોતાનો ડીએનએ છે, પોતાનું પ્રોટીન જાતે બનાવે છે, બેવડાય છે. તો આ પણ આદિકોષ કેન્દ્રી કોષને મળતી આવતી રચના છે. સો એન્ડોસિમ્બાયોટિક થિયરી દર્શાવે છે. ઓકે. બીજી વસ્તુ, નીટ માટે વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું સ્ટેનમેને કે થાઇલેકોઇડની આંતરિક સપાટી પર દાણાદાર રચના જોવા મળે. શું જોવા મળે છે બેટા? દાણાદાર રચના જોવા મળે છે. પાર્ક અને લિગિન્સ નામના વૈજ્ઞાનિકે આ દાણાદાર રચનાને પાર્ક અને લિગિન્સે આ દાણાદાર રચનાને ક્વોન્ટાઝોમ નામ આપ્યું. શું નામ આપ્યું? ક્વોન્ટાઝોમ નામ આપ્યું. અને આ ક્વોન્ટાઝોમ મોસ્ટ આઈએમપી નીટ માટે. ક્વોન્ટાઝોમ 230 જેટલા ક્લોરોફિલના અણુ ધરાવે. ક્વોન્ટાઝોમ શું દર્શાવે છે બેટા? 230 જેટલા ક્લોરોફિલના અણુ ધરાવે છે. ઓકે. એ જોયું કે કોઈ દાણાદાર રચના છે અને પાર્ક અને લિગિન્સે એનું નામ આપ્યું અને એની અંદર શું રહેલું છે એ જણાવ્યું. ઓકે. તમારી બુકમાં નથી, બટ તમારે યાદ રાખવાનું છે. બીજી એક વસ્તુ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય હરિતકણમાં. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને આપણે બે ભાગમાં વહેંચી છે, પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા, જે આપણે 13મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું છે. પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા એ થાઇલેકોઇડમાં અને અંધકાર પ્રક્રિયા આધારકમાં થાય છે. અને અંધકાર પ્રક્રિયા બચ્ચા ક્યાં? આધારકમાં થાય. ઓકે. જેમ મેં આટલું ખાલી તમારે યાદ રાખવાનું છે કે પ્રકાશ પ્રક્રિયા થાઇલેકોઇડમાં અને અંધકાર પ્રક્રિયા એ આધારકમાં. 13 ચેપ્ટર જ્યારે ભણીશું ત્યારે તમને ખબર પડી જ જશે કે પ્રકાશ પ્રક્રિયામાં શું થાય છે અને અંધકાર પ્રક્રિયામાં શું થાય છે. ઓકે. અંધકાર પ્રક્રિયામાં એકચ્યુઅલી કાર્બોદિત બને. જેમ મેં તમને હમણાં કીધું કે આધારકમાં કાર્બોદિતના સંશ્લેષણ માટેના ઉત્સેચક આવેલા છે. એટલે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે શર્કરા, જે કાર્બોદિત બને એ અંધકાર પ્રક્રિયામાં થાય અને એ આધારકમાં બને. ઓકે. ચાલો, બીજી વસ્તુ, જે વનસ્પતિમાં ગ્રેના જેવી રચનાનો અભાવ, આવી થપ્પી જેવી રચના ના જોવા મળે, ફક્ત છૂટા છવાયેલા થાઇલેકોઇડ હાજર, તેને C4 વનસ્પતિ કહે છે. તેને શું કહે છે બચ્ચા? C4 વનસ્પતિ. નીટ માટે યાદ રાખવાનું છે. તમે 13 ચેપ્ટરમાં તો ડિટેલમાં C3 C4 કેમ બધું ભણવાના જ છો. જેમાં છૂટા છવાયા થાઇલેકોઇડ હોય જે વનસ્પતિના હરિતકણમાં, એને કહેવાય C4 વનસ્પતિ. અને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે બધા જ રંજક કણ એકમેકમાં રૂપાંતરિત થઈ શકે. રંજક કણ એકમેકમાં રૂપાંતરિત થઈ શકે. તમને થશે કે આ મેમ શું બોલે છે? એકમેક એટલે લ્યુકોપ્લાસ્ટ છે. જેમ કે રંગહીન કણ છે, એની અંદર કોઈ રંજક દ્રવ્ય આવે તો એ રંગકણ બની શકે. રંગકણમાંથી રંજક દ્રવ્ય જતા રહીને ખોરાકનો સંગ્રહ કરવાનું ચાલુ કરે તો એ રંગહીન કણ બની શકે. કોઈ રંગહીન કણમાં હરિત દ્રવ્ય આવે તો એ હરિત કણ બની શકે. મતલબ દરેક જે આ રંજક કણ છે એ એકમેકમાં રૂપાંતરિત થઈ શકે. ઓકે. જેમ કે રંગહીન કણ હરિત કણમાં અને હરિત કણ રંગહીન કણમાં ફેરવાઈ શકે. ઓકે.
તો ઇઝી, તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે. તમને મોસ્ટલી હરિતકણ પૂછાતું હોય છે, અને જો 2 માર્કમાં પૂછાય તો રંગહીન કણ કે રંગકણ પૂછાઈ શકે. પણ રંગકણમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે એની પાસે કેરોટીનોઇડ્સ જેવા કે ઝેન્થોફિલ કેરોટીન હોય, જે અલગ અલગ નારંગી, પીળો વગેરે રંગ આપે બીજને, ફળને, પુષ્પને. અને રંગહીન કણમાં તો તમારે તૈલકણ, મંડકણ અને સમિતાયાકણ. અને હરિતકણમાં પહેલાં રચના સમજાવવાની કે 2 પટલ, બાહ્ય પટલ, અંતઃપટલ, અંદર આધારક એટલે કે સ્ટ્રોમામાં ડીએનએ છે, રિબોઝોમ છે, કાર્બોદિત પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચક છે. પછી થાઇલેકોઇડ બનાવે ગ્રેનમ, એક થપ્પી. બધી ગ્રેનમને કહેવાય સંયુક્ત રીતે ગ્રેના, અને એમને જોડતી રચના એને કહેવાય આંતરગ્રેનમ પટલ. થાઇલેકોઇડમાં રંજક દ્રવ્ય આવેલા હોય, અને એનું કાર્ય તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રકાશ પ્રક્રિયા થાઇલેકોઇડમાં અને અંધકાર પ્રક્રિયા સ્ટ્રોમામાં થાય. અને હરિતકણે દ્વિભાજન પણ દર્શાવી શકે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. અને એક આકૃતિ દોરવાની છે, એ તમે આવી દોરો. આકૃતિ હંમેશા યાદ રાખવાનું કે વૈજ્ઞાનિક રીતે સાચી હોવી જોઈએ. પછી હૃદય તમે ખાલી ચોરસ દોરીને 4 ખાના દોરીને સમજાવો તો પણ ચાલે. વૈજ્ઞાનિક રીતે આકૃતિ સાચી હોવી જોઈએ. એમાં બીજા કોઈ શેડિંગ વેડિંગ કરવાની જરૂર નથી. આપણે ડ્રોઈંગની એક્ઝામ નથી આપવાની. સો તમે આવી આકૃતિ દોરીને પણ સમજાવી શકો. ઓકે, હા. પછી અહીંયા તો મેં ખાલી તમને મેઇન પાર્ટ સમજાયા છે. તમારે દોરીને બતાવી દેવાનું કે આ વલયાકાર ડીએનએ છે, નાના આ 70S રિબોઝોમ છે. ઓકે, ક્લિયર? ચાલો હવે જોઈએ આપણે બીજો એક નાનો અમથો ટોપિક, એ છે રિબોઝોમ. ઓકે, 1953માં જ્યોર્જ પેલેડે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આની શોધ કરી. આ કણિકામાં નાની રચના છે. હવે આને જ્યોર્જ પેલાડે શોધ કરી હતી બચ્ચા, એટલે એને આપણે પેલેડે કણ પણ કહીએ છીએ વૈજ્ઞાનિકના નામ પરથી. શું કહેવાય? તેને પેલેડે કણ પણ કહી શકાય. ઓકે, બીજી વસ્તુ કે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં રિબોઝોમ જોવા મળે. આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળતી અંગિકા. અને કેવી અંગિકા છે બચ્ચા? આ પટલ વિહીન. કેવી અંગિકા છે બેટા? પટલ વિહીન અંગિકા. ઓકે, જેની આજુબાજુ કોઈ પટલ નથી. શેનું બનેલું છે આ? તો રિબોન્યુક્લિક એસિડ અને પ્રોટીનની બનેલી અંગિકા. રિબોન્યુક્લિક એસિડ એટલે જેને આપણે કહીએ છીએ આરએનએ, અને પ્રોટીનની બનેલી અંગિકા. ઓકે, અને રિબોઝોમને પ્રોટીન ફેક્ટરી પણ કહેવાય, કારણ કે એ પ્રોટીન બનાવે. રિબોઝોમને પ્રોટીન ફેક્ટરી પણ કહે છે, કારણ કે એનું કાર્ય શું છે? પ્રોટીન સંશ્લેષણમાં મદદ કરે. હવે તમને ખબર છે કે આદિકોષ કેન્દ્રી કોષમાં 70S પ્રકારના રિબોઝોમ, રાઈટ? આદિકોષ કેન્દ્રી કોષમાં 70S પ્રકારના રિબોઝોમ, જેના 2 ઉપેકમ છે. મેં તમને સમજાવ્યું હતું કયા કયા? 50S અને 30S. ઓકે, તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે કેવી રીતે 50Sની અંદર 30S ખૂંપીને ગોઠવાયેલા છે. આ S શું છે બેટા? સ્વેડબર્ગ એકમ, જે અવસાદન દર્શાવે. ઓકે, અવસાદન ગુણાંક છે આ, અને જે કદ અને ઘનતાનું આડકતરી રીતે માપન દર્શાવે. કદ અને ઘનતાનું બેટા શું દર્શાવે? આડકતરી રીતે માપન દર્શાવે. આપણે જોયું, મેં તમને બતાવ્યું હતું, યાદ છે કે માર્કરનું આ જે છે મોટો ઉપેકમ, નાનો ઉપેકમ. 1S = 10⁻³ સેકન્ડ. એટલે એકચ્યુઅલી મોટા ઉપેકમને અવસાદન પામમાં 50 ગુણ્યા
હા, 50 ગુણ્યા 10⁻13 સેકન્ડ જેટલો સમય લાગે છે. નાના ઉપએકમને અવસાદન પામતા 30 ગુણ્યા 10⁻13 સેકન્ડ જેટલો સમય લાગે છે. પણ જ્યારે બંને જોડાઈ જાય તો બંનેને એ અવસાદન પામતા 70 ગુણ્યા 10⁻13 સેકન્ડ જેટલો સમય લાગે છે. એવી જ રીતે સુકોષ કેન્દ્રી કોષમાં 80S પ્રકારના રિબોઝોમ, કયા? 80S પ્રકારના રિબોઝોમ. આ યાદ રાખજો બેટા, પૂછાય જ છે. જેના બે ઉપએકમ 60S અને 40S. કયા કયા બેટા? 60S અને 40S. 70ના 50 30 અને 80ના 60 40. સમજી ગયા ને કે 60 એ મોટું ઉપએકમ છે જેની ઉપર 40S નાનો ખૂંપેલો છે અને S એ સ્વેડબર્ગ યુનિટ જે અવસાદન દર્શાવે છે. ઓકે, જે નીટમાં પૂછાયેલું છે કહી દઉં કે બે ઉપએકમને જાળવવા એટલે કે જોડીને રાખવા માટે મેગ્નેશિયમ જરૂરી, Mg+2 જરૂરી, તો જ આ બંને ઉપએકમ આવી રીતે જેમ કે આ મોટો અને એની અંદર આ નાનો તો જ જોડાઈને રહી શકે. જો મેગ્નેશિયમ વધારે માત્રામાં હોય, મેગ્નેશિયમનું પ્રમાણ ઘટી જાય તો આ ઉપએકમ છૂટા પડે. ઓકે, સો જનરલી રિબોઝોમ VSQમાં પૂછાતું હોય છે કે કોણે શોધ કરી? જ્યોર્જ પેલેડે, એટલે એને આપણે પેલેડે કણ પણ કહીએ. બીજું નામ પ્રોટીન ફેક્ટરી, કારણ કે પ્રોટીન બનાવે. શેનું બનેલું છે? રિબોન્યુક્લિક એસિડ એટલે કે RNA અને પ્રોટીન. આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે. આદિકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ 70S પ્રકારના જેના બે ઉપએકમ 50S અને 30S અને સુકોષ કેન્દ્રી કોષમાં રિબોઝોમ 80S પ્રકારના જેના બે ઉપએકમ 60S અને 40S. ઓકે, ક્લિયર? ચલો, અને 70S જે રિબોઝોમ છે એ આદિકોષ કેન્દ્રી કોષ સિવાય કણાભસૂત્ર અને હરિતકણમાં પણ જોવા મળે. હા, અહીંયા યાદ રાખજો. ઓકે, એટલે જે પણ સુકોષ કેન્દ્રી સજીવ છે એમના કોષરસમાં 80S રિબોઝોમ, પણ કોષની અંદરની જે અંગિકા છે કણાભસૂત્ર અને હરિતકણ એમાં 70S રિબોઝોમ. ઓકે, એટલે સુકોષ કેન્દ્રી કોષ બંને ધરાવે, 80S કોષરસમાં અને 70S એની અંગિકામાં કણાભસૂત્રમાં કાં તો હરિતકણમાં. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પક્ષમાં અને કશા, કોષરસીય કંકાલ વગેરેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી તમારે આટલું લર્ન કરી નાખવાનું છે. ઓકે, ટિલ ધેન એન્જોય.